જુઓ, આપણે મોડલ વર્બ્સની વાત કરતા હતા. એમાં આગળ મેં તમને કીધું કે કેન ઉપર, શુડ ઉપર, મે ઉપર, માઇટ ઉપર અને મસ્ટ ઉપર બે વિડીયો બનાવેલા છે અને સમજાવેલું છે. મોડલ ઓક્ઝિલરીઝ પણ કહેવામાં આવે છે. ધોરણ 8માં પહેલી વાર આ મોડલ ઓક્ઝિલરીઝ મૂકવામાં આવી. પાંચને સરળ રીતના સમજાવવા અને તમે સમજી શકો આગળ એનો વધારે ઉપયોગ આવે છે એ માટે ધોરણ 8થી જ તમને આ મોડલ વર્બ્સ મૂકી દેવામાં આવ્યા. વાત કરીએ આના પહેલાના વિડીયોમાં એક્સરસાઇઝ 1 જેમાં શુડ અને શુડ નોટનો ઉપયોગ કરવાનો હતો એ જોઈ ગયા. હવે આપણે એક્સરસાઇઝ 2 જોવાની છે. એક્સરસાઇઝ 2 છે ને એ કેન અને કેન નોટ ઉપર આધારિત છે. કેનનો ઉપયોગ જોઈએ તો શારીરિક કે માનસિક રીતે કાર્ય કરી શકવા સક્ષમ હોય, એબલ હોય, બરાબર, ત્યારે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. અને જ્યારે શારીરિક કે માનસિક રીતે કાર્ય કરી શકવા સક્ષમ ન હોય ત્યારે કેન નોટનો ઉપયોગ કરીએ છીએ. કેન નોટને ટૂંકમાં કાંટ લખાય છે, આવી રીતના લખાય છે, તમે જાણો જ છો, બરાબર, માત્ર કીધું. પણ એક વાત તમે નહીં જાણતા હોય, આપણે છૂટું વોઝ નોટ લખીએ તો આમ લખાય, વર નોટ લખીએ તો આમ લખાય, ઇઝ નોટ લખીએ તો આમ લખાય, આર નોટ લખીએ તો આમ લખીએ છીએ, એમ નોટ લખીએ તો આમ લખીએ છીએ, ડઝ નોટ લખીએ તો આમ લખીએ છીએ, ડુ નોટ, ડીડ નોટ, હેવ નોટ, હેઝ નોટ, મે નોટ. પરંતુ કેન એક એવું મોડલ વર્બ છે કે જેની સાથે નોટ છૂટું લખાતું નથી. કેન પછી નોટ ભેગું જ લખવું પડે છે. એટલા માટે મેં તમને આટલા બધા શબ્દો લખીને સમજાવ્યું કે કેન નોટને આ બધાની જેમ છૂટું લખી શકાતું નથી. કેન નોટ હંમેશા ભેગું જ લખાય છે અને એનું શોર્ટ ફોર્મ આ રીતના થાય છે, બરાબર. તો આ એક વાત કરી દીધી. કોઈ હવે આ શારીરિક અને માનસિક શું છે એ સમજી લઈ. શારીરિક એટલે પોતાના શરીર વડે કોઈ પણ કાર્ય કરી શકવા સક્ષમ હોય. દાખલા તરીકે રાહુલ ઝડપથી પર્વત ચડી શકે છે, તો એની એબિલિટી થઈ, ફિઝિકલ એબિલિટી થઈ. પરંતુ હું એમ કહું, રાહુલ ઝડપથી વાંચી શકે છે, મનમાં વાંચી શકે છે ઝડપથી, અથવા તો તે અંગ્રેજી સરસ રીતે વાંચી શકે છે, તો એ માનસિક એબિલિટી થઈ. હવે કેન નોટમાં કેવું છે કે શારીરિક કે માનસિક રીતે એ કામ કરી નથી શકતું એ રીતનું, બરાબર. તો એમાં કેન નોટ કે આમ કરવા સક્ષમ નથી, અથવા તો રાહુલ ઝડપથી પર્વત ચડી શકતો નથી. શુડમાં જોઈએ શબ્દ આવતો તો એમ શકે એવું કેનમાં આવશે. શકે છે, બરાબર, અને શકતો નથી અથવા તો શકતા નથી, બરાબર, આવા શબ્દો આવશે. તો કેનનો ઉપયોગ તમને બધાને આવડે છે, બરાબર. એમાં કંઈ વધારે મારે કેવું નથી. આ એક માહિતી તમને આપવાની હતી. ચલો, એક્સરસાઇઝ નંબર 2 જોઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ કેન ઓર કેન નોટ. કેન અને કેન નોટનો ઉપયોગ કરીને સેન્ટેન્સ કમ્પ્લીટ કરો. આના પહેલાના પ્રશ્નમાં શું હતું કે આપણને એક વાક્ય આપ્યું હોય અને એ વાક્ય આમ કરવું જોઈએ કે નહીં એ રીતના આપણે જવાબ પૂરવાનો હતો.
આમાં એવું નથી, આમાં સીધું આપણને કીધું છે કે આમ હોય, આગળ એક વાક્ય છે, ફૂલ સ્ટોપ આપેલું હશે અથવા તો અલ્પવિરામ આપેલું હશે અને એ પરિસ્થિતિને જોઈને કેન કે કેન નોટ મૂકવાનું છે. બરાબર. ચલો ઉદાહરણ જોઈ લઈએ. મનોજ ઇઝ 20 years old. મનોજ 20 વર્ષનો છે. આમાં આપણે એવું ગુજરાતી નહીં કરી મનોજ 20 વર્ષ જૂનો છે. મનોજ 20 વર્ષનો છે. હી પછી ખાલી જગ્યા આપેલી હોય અકાર અને કાઉન્સમાં આપણને વર્બ આપેલું છે. યાદી રાખવું કે આપણે વર્બ 1 નું વર્બ 1 જ રાખવાનું છે, કારણ કે મોડલ વર્બ સાથે આપણે વર્બ 1 નો જ ઉપયોગ કરીએ છીએ. તો ખાસ કરીને આપણે જોઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ મળે કેટલા વર્ષ પછી, વોટ કેટલા વર્ષ પછી કરી શકીએ, તો એ કાર ડ્રાઈવ કરી શકે. આપણને પરિસ્થિતિ આપેલી છે એ પ્રમાણે જવાબ લખવાનો. ઉમા ઇઝ નોટ વેલ ટુડે. ઉમાની આજે તબિયત ઠીક નથી. શી કેન નોટ ગો ટુ સ્કૂલ. આમાં કેન નોટ કયા આધારે આવ્યું? કારણ કે એની તબિયત બરાબર નથી. કાઉન્સમાં આપણને ગો આપેલું હતું તો એ મૂકવાનું હતું. તો કેન ક્યારે મૂકવું અને કેન નોટ ક્યારે મૂકવું એ નક્કી થશે આપેલી પરિસ્થિતિ ઉપર. હવે પેલું વાક્ય આપ્યું છે ઇટ ઇઝ રેનિંગ. વરસાદ થઈ રહ્યો છે. વી ઇન ધ ગાર્ડન. કાઉન્સમાં આપણને પ્લે વર્બ આપેલું છે. વરસાદ થઈ રહ્યો છે. વી હવે બંને મૂકી જોવી, કેન અને કેન નોટ. વી કેન પ્લે ઇન ધ ગાર્ડન અને વી કેન નોટ પ્લે ઇન ધ ગાર્ડન. હવે જુઓ, આનો જવાબ કેન નોટ બને છે, પરંતુ વરસાદ થતો હોય ને રમવાની પણ મજા આવે, પણ આપણી તબિયત બગડી શકે છે. અહીંયા આપણે કેન નોટ પસંદ કરશું. વી કેન નોટ, પ્લે નું પ્લે, જે વર્બ તમને આપેલું છે એ એમનામ જ રહેશે. આગળની એક્સરસાઇઝમાં તમને ચાલુ ક્રિયા આપેલી હતી, આમાં ક્રિયાપદ તમને વર્બ 1 જ આપેલું હશે, એટલે કે ચિંતા નથી, તમારે કેન અને કેન નોટ જ મૂકવાનું છે પરિસ્થિતિ જોઈને. ધ ટ્રી ઇઝ વેરી ટોલ. વૃક્ષ ખૂબ જ ઊંચું છે. નીલગિરીના ને એવા કેટલા ઊંચા વૃક્ષ આવે. ટ્રી ઇઝ વેરી ટોલ. વૃક્ષ ખૂબ જ ઊંચું છે. જીગર ઇટ, ક્લાઇમ્બ ચડવું. તો ખૂબ ઊંચું છે એવી પરિસ્થિતિ આપી છે, એટલે આપણે ચડી નહીં શકે, એટલે કેન નોટ ક્લાઇમ્બ કરશું. એટલે જીગર ચડી શકશે નહીં. ત્રીજું વાક્ય, સંજય ઇઝ શોર્ટ. સંજય નીચો છે. અહીંયા ટૂંકો છે એવો અર્થ નહીં કરવાનો. બરાબર, આપણે જ્યારે વિશેષણ સમજતા હતા ત્યારે વ્યક્તિ મુજબ અને વસ્તુ મુજબ વિશેષણ બેમાં વપરાતા હોય તો જુદી જુદી રીતના આપણે એનો ઉપયોગ કરતા હતા. સંજય નીચો છે. હી ઓન ધ લાસ્ટ બેન્ચ. કાઉન્સમાં સીટ આપ્યું છે. ઈ છેલ્લી બેન્ચે બેસી શકશે અથવા તો છેલ્લી બેન્ચે બેસી શકશે નહીં. અહીંયા શું આવશે? છેલ્લી બેન્ચે બેસી શકશે નહીં, કારણ કે એની હાઇટ નીચી હોવાથી આગળ બેઠેલા વિદ્યાર્થીઓ ઊંચા હોય તો એના બોર્ડ ઉપર લખેલું અથવા તો સમજવામાં તકલીફ પડે. તો અહીંયા કેન નોટનો ઉપયોગ કરશું. કેન નોટ સીટ. એ છેલ્લી બેન્ચે બેસી શકશે નહીં. તો આપણને પરિસ્થિતિ આપી હતી શોર્ટ છે એટલા. આઈ હેવ એન અમ્બ્રેલા. મારી પાસે છત્રી છે. આઈ વિથ યુ ટુ ધ માર્કેટ.
હું તમારી સાથે માર્કેટ કમ આવી શકીશ. છત્રી છે, આઈ હેવ એન અમ્બ્રેલા, બરાબર, એટલા માટે શક્ય છે. તો કેન આવી શકવા સક્ષમ છે, આવી શકે એમ છે. કેન કમ. જો અહીંયા આઈ હેવ નોટ નો ઉપયોગ થયો હોત, બરાબર, તો આપણે અહીંયા કેન નોટ નો ઉપયોગ કરે. ચલો 5. નીતિન નોઝ કિરણ. આ નો એટલે જાણવું. નીતિન કિરણને જાણે છે. કૌંસમાં ટોક આપ્યું છે, હી ટુ હિમ. તો તે એટલે કે નીતિન કિરણ સાથે વાત કરી શકે. કેન ટોક. અને અહીંયા જે કિરણ છે એ એક છોકરાનું નામ છે, અહીંયા હિમ દર્શાવેલું છે, બરાબર. નીતિન ભાઈ એ કિરણભાઈને જાણે છે, તે તેમ કિરણભાઈ સાથે વાત કરી શકે એ રીતના, બરાબર. કારણ કે અહીંયા હિમ આપ્યું છે ને અહીંયા પણ હી આપ્યું. આ હી નીતિન માટે, હિમ છે એ કિરણ માટે છે. ચલો, જો અહીંયા હર હોત તો આપણે સમજે કે એ છોકરી છે. મિસ્ટર શાહ નોઝ અ ડોક્ટર. મિસ્ટર શાહ ડોક્ટરને જાણે છે. હી ટેક મિસ્ટર વ્યાસ ધેર. અહીંયા ટેક એટલે લઈ જવાના અર્થમાં, બરાબર. તો હી કેન ટેક મિસ્ટર વ્યાસ ધેર. મિસ્ટર વ્યાસને ત્યાં લઈ જઈ શકશે, કારણ કે મિસ્ટર શાહ એ ડોક્ટરને જાણે. 7. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. આઈ કૌંસમાં કોલ આપ્યું છે, માય પેરેન્ટ્સ. કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. મારી પાસે મોબાઈલ નથી. કેન નોટ કોલ માય પેરેન્ટ્સ. અહીંયા એવા તુક્કા લગાવવાના નહીં હો. કોકનો ફોન લઈને આપણે ફોન લગાડી દઈને એવું નહીં લગાડવાનું હોય તુક્કા. ચલો 8. યુ આર લેટ. અહીંયા આપણને જે પરિસ્થિતિ આપી છે એ મુજબ જ જવાબ પૂછશું. યુ આર લેટ. યુ ખાલી જગ્યા ધ હોલ એન્ટર. તમે મોડા છો. યુ કેન નોટ એન્ટર. અમુક પ્રોગ્રામ કે અમુક હોલમાં એ રીતના પ્રોગ્રામ થતા હોય તો જે તે સમય પછી આપણને ત્યાં એન્ટ્રી મળતી નથી, બરાબર. કે નોટ એન્ટર ધ હોલ. ઉમંગ હેઝ ફીવર. ફીવર તાવ. ઉમંગને તાવ છે. હી કેન નોટ ઈટ આઈસ્ક્રીમ. પરંતુ એક વાત તમને જણાવી દઉં, અમુક બીમાર લોકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવે છે, બરાબર. પણ આપણે અહીંયા કેન નોટ કર્યું છે. There are 60 students in the class. વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે. The teacher their books in one day. ટીચર એક દિવસમાં, કરેક્ટ એટલે ચકાસવું એવા અર્થમાં, એમની બુક્સ ચકાસી શકશે એક દિવસમાં. ચલો આપણે અહીંયા કેન કરીએ છીએ. 60 વિદ્યાર્થીઓની તો ચકાસી શકે. કેન કરેક્ટ ધેર બુક્સ ઇન વન ડે. એક દિવસમાં 60 વિદ્યાર્થીઓના પુસ્તક ચકાસી શકશે. કઈ વાંધો નહીં, ચકાસી શકે એક દિવસમાં. રોહિત ઇઝ અ ફાસ્ટ રનર. રોહિત છે એ ફાસ્ટ રનર છે, ઝડપી દોડનાર છે. હી કેન વિન ધ મેચ. એ મેચ જીતી શકશે, કારણ કે ફાસ્ટ રનર છે. આકાશ નોઝ ઇંગ્લિશ. આકાશ અંગ્રેજી જાણે છે.
હી કેન હેલ્પ યુ. અહીંયા કેન નોટ નો ઉપયોગ નહીં કરી શકીએ. કેન હેલ્પ યુ. સહેજ ક્રોસ કરવું. જુઓ, આશા લાઇક્સ કુકિંગ. આશાને કુકિંગ પસંદ છે. મેની ટેસ્ટી ડિશિસ એટલે એ ઘણી યમ્મી ટેસ્ટી ડિશિસ બનાવી શકે. તો કેન મેક. યુ આર નોટ 18 years old. તમે 18 વર્ષના નથી. યુ કેન નોટ ડ્રાઈવ અ કાર. કેન નોટ ડ્રાઈવ અ કાર. તમે કાર ચલાવી શકો નહીં. આમાં તમને ડ્રાઈવ આપેલું જ છે, કાઉન્સમાં પણ ડ્રાઈવ આપેલું છે, એટલે અહીં ડ્રાઈવ લખતો નથી. બરાબર, આ એક થોડીક મિસ્ટેક હતી એમની. પરંતુ અહીંયા નાના નાના છોકરાઓ પણ બાઇક ને કાર ચલાવતા હોય છે ઇલીગલી. બરાબર, તો ક્યારેક ફાઇન થઈ શકે. 15, કેતન ઇઝ ક્લેવર. કેતન ખૂબ હોશિયાર છે. કેતન હોશિયાર છે. હી કેન સોલ્વ ધીઝ પ્રોબ્લેમ. એ આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકે. કેન નો ઉપયોગ કરશું. કેન સોલ્વ. બરાબર, ચલો આગળ આપણે એક્સરસાઇઝ 3 નો અભ્યાસ કરશું. પહેલા હોમવર્કની એક વિગત લઈ લઈએ. લખી દઉં, અહીંયા લખી દઉં, અહીંયા જતો ને. ગ્રામર બુક, મોડલ વર્બ્સ, પ્રશ્ન 2 લખવો.